ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં રાજ્ય સરકાર દ્વારા નવા એક્ઝિક્યુટિવ મેમ્બર્સની નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે આ નિમાયેલા નવા સભ્યો યુનિવર્સિટીમાં પ્રસ્થાન પામ્યા હતા। ભાવનગર મહારાજા યુનિવર્સિટીમાં 4 નવા નિમાયેલા એક્ઝિક્યુટિવ મેમ્બર્સ દ્વારા પ્રથમ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને યુનિવર્સિટીના કાર્યાલયમાં પ્રવેશ કર્યો હતો। हमारा यूनिवर्सिटी कर्मचारी गुजरात कॉमन यूनिवर्सिटी एक्ट આવ્યા બાદ તાજેતરમાં 13 તારીખે ગુજરાતની 8 યુનિવર્સિટીઓના સુવ્યવસ્થિત સંચાલન માટે સરકારશ્રી દ્વારા દરેક યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બરોની નવા કોમન એક્ટ પ્રમાણે નિમણૂક કરવામાં આવી। ભાવનગર યુનિવર્સિટી ખાતે 4 નવા સભ્યો એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં મૂકવામાં આવ્યા। ડીબી ચુડાસમા, નરેન્દ્રસિંહ જાડેજા, નિયતિબેન પંડ્યા અને હું મૌલિક પાઠક અમે આગામી સમયમાં વાઇસ ચાન્સલર શ્રી સાથે મળી યુનિવર્સિટીની ટીમ સાથે મળી યુનિવર્સિટીનું વધારે સારું કઈ રીતે થઈ શકે, ભાવનગર યુનિવર્સિટીમાં માઇગ્રન્ટ કઈ રીતે રોકાય અને વધુને વધુ વિદ્યાર્થીઓ આપણા ભાવનગર જ રહે અને અહીંયા ભણે તે દિશામાં પોઝિટિવ પ્રયત્ન કરશું।